विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ત્યાર પછી ભાઈને આપનો ભોળાનાથ ઉપર અભિષેક કરી જાઓ। ઓમ વંદે દેવયુમાપતિં સુરગુરુ વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે વસૂનાં પતિં वंदे सूर्य शशांकवाहिनी नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। त्रणेय जणा बोलજો वंदे शिवं शंकरं वंदे शिवं शंकर। बोलिए श्री बाबूलाल ढेकरी वाले की जय जय जय। ये जो અને પછી એક તપેલાની જરૂર પડશે આપણે તપેલા છે ત્યાં છે તપેલી નાની છે ને પાણી જોશે? હા પાણી જોશે તો થોડી વાર પછી જોશે। એક તપેલામાં છે પાણી ભરી દેવાનું। હા એવું જ કરું છું। હા હા વાંધો નહીં। આ ભાઈ હા રાખો નીચે બસ। તમારે બેન છે ને મૂર્તિ લેવાની ગણપતિ દાદાની ભાઈ પાણી રેડશે એટલે સ્નાન કરાવી દે તપેલીમાં અને તમારે નેકીથી પોછી આપો બરાબર છે? ભલે પાણી હા ભલે ભલે। हाँ લ્યો તમે મૂર્તિ લ્યો ગણપતિ દાદા। હા તપેલી માં રેડો તો વાંધો નહીં। તપેલી માં હા છલકાઈ જાય તો ઉપાડવા ઠીક રહે। ગંગે ચૈવે ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ ઉપાસ આપો ભાઈને આપો ભગવાનને પોછી આપો। એવી રીતે એક પછી એક બધા ભગવાનને આયા આમાં પડ્યા। ધીમે ધીમે કરજો ભગવાન આત્માથી છે ને ડગમગું ન થાય એટલે થાય। નવડાવવાનો શ્લોક ન હોય? હોય ને અહીંયા પેલા જ હોય। તુલસીને પત્તા જોઈએ એટલે તુલસી હા થોડી વાર પછી જોઈશું।
લોક બંધ કરજે બાબા. તારે પહેલા ઊભું થવાનું છે. આવી રીતે થોડું થોડું આખા ઘરમાં અહીંયા તો પાણી છાંટી દીધું બરાબર આખા ઘરમાં થોડું થોડું છાંટી દે બધે જગ્યાએ ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવાયસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર સુચિ જરા કે આ બારની સાઈડ આજુબાજુ છે પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતે પવિત્રીકરણમ પાલન